સુરતમાં ખાખરિયા પટેલ સમાજ રસોઈઘર પ્રીમિયમ લીગ્સ 2025 ટુર્નામેન્ટ આયોજનમાં ગ્રામ એકતાનો દર્શનીય નજારો રચાયો। સુરત શહેરના કોસામાળા વિસ્તારમાં જીબી સ્પોર્ટ્સ ક્લબ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ખાખરિયા ગામમાં રહેતા તમામ પટેલ સમાજના યુવાનો અને વડીલો દ્વારા ટુર્નામેન્ટનું આયોજન કરાયું। આજના યુગમાં યુવાનોમાં જોવા મળતા ક્રિકેટ પ્રેમ અને સમાજના યુવાનોને ક્રિકેટ ટુર્નામેન્ટના માધ્યમથી યુવાનોની એકતા અને અખંડિતતા મજબૂત બને તેવા ઉદ્દેશ્યથી અને શ્રી ખાખરિયા ગામના સુરતમાં રહેતા આગેવાનો, દાતાઓ અને યુવાનોના ઉત્સાહથી આ ટુર્નામેન્ટ યોજાઈ। ક્રિકેટ ટુર્નામેન્ટના માધ્યમથી સુરત શહેરમાં રહેતા ખાખરિયા ગામમાં સૌ યુવાનો એકબીજાના આનંદથી મળે અને પરિચિત થાય તથા અલગ અલગ વ્યવસાય કરતા યુવાનો એકબીજાના સંપર્ક થકી વ્યવસાયના સંબંધો મજબૂત બનાવે તેવા ઉદ્દેશ્યથી ટુર્નામેન્ટ યોજાઈ, જેમાં 8 ટીમે ભાગ લીધો। આ ટુર્નામેન્ટમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ્લભાઈ પાનશેરિયા, ગુજરાત રાજ્યના પૂર્વ ગૃહ પ્રધાનમંત્રી ગોરધનભાઈ ઝડફિયા સહિત આર્મી ગ્રુપ સુરત, ઉદ્યોગ રત્નો, અનેક સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણીઓની ઉપસ્થિતિમાં ખાખરિયા ગામના અનેક યુવાનોએ યોગદાન આપી ટુર્નામેન્ટને સફળ બનાવી હતી। ટુર્નામેન્ટના અંતે ફાઇનલ મેચમાં એએસ ટાઇટલ જયદીપ દીપકભાઈ પાલડિયાની ટીમ ભાણુ કેપિટલ્સને હરાવી વિજેતા જાહેર થઈ હતી। આ ટીમને ટુર્નામેન્ટના આયોજકો અને ખાખરિયા ગામના પ્રગતિ મંડળ પ્રમુખશ્રી તથા આગેવાનોના વરદ હસ્તે ચેમ્પિયન્સ ટ્રોફી વિનર ટીમને એનાયત કરવામાં આવી હતી અને ખેલાડીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। આપણા વાણી વર્તનથી ખ્યાલ આવતો હોય છે યુવાનોનું ઘરેણું શું છે।